સન્માન લેતા આપણે કાર્યો છે કે વધારે પૂરા ભારત વર્ષમાં થર્ડ પ્રાઇઝ મળે છે એટલે આપણા માટે રિજન માટે આ ગૌરવ લેવાની વાત છે. ખૂબ ખૂબ અભિનંદન. જાનવીબેન બે શબ્દો કંઈ કહેવા માંગતા હતા. કોમલબેન રસિકભાઈ લીંબાણીની દીકરી અને ગીતાબેન ભરતભાઈ સાંકલાની પુત્રવધુ ટિમ્બરપોઈન્ટ પરિવાર સેટેલાઇટ સમાજ જાતિ જયબેન સાંકલાના આપ સર્વેને જય લક્ષ્મીનારાયણ. મને 1 વર્ષ પહેલા નખત્રાણા શતાબ્દી મહોત્સવ માટે ઇલોકેશન માટે સન્માન મળ્યું હતું અને આજે રામોત્સવ માટે સન્માન મળી રહ્યું છે. તે માટે મહાત્મા ગાંધી રિજિયનનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. રામોત્સવમાં આપણે બધા મળી ન શક્યા પણ વર્ચ્યુઅલી ઓનલાઈન આટલું સરસ કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કર્યું અને અમારા જેવા યુવાન યુવતીઓને આટલું સરસ પ્લેટફોર્મ આપ્યું. તે માટે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આખું રિજિયન એટલે કે મહાત્મા ગાંધી રિજિયન તેની વાત કરું તો જેનું નામ તેવું કામ. મહાત્મા ગાંધીએ જે યુવાનીમાં પોતાના જે સારા સારા કાર્યો કર્યા એટલે કે આપણા સમગ્ર ભારત દેશના યુવાનોને જોડીને આપણા દેશને આઝાદી અપાવી. તેવી જ રીતે આપણા મહાત્મા ગાંધી રિજિયનના યુવાનો પણ પોતાના નેતૃત્વના ગુણો દ્વારા આપણા સમગ્ર યુવા સંઘનું સંચાલન કરી રહ્યા છે. આમ જોવા જઈએ તો યુવાન શબ્દમાં જ કેટલી તાકાત છે. યુ એટલે કે યુગ પુરુષ, વા એટલે કે વાણીમાં સંયમ રાખનારો અને ન એટલે કે નકારાત્મકતાનો ત્યાગ કરનારો. કવિ ઝવેરચંદ મેઘાણીની પંક્તિમાં કહું તો ઘટમાં ઘોડા થનગને આતમ વિંજિલ પામ. ઘટમાં ઘોડા થનગને આતમ વિંજિલ પામ. અણમીઠેલી ભોમ પર યૌવન માંડે આમ. જે નવું સર્જન કરી શકે, જેનામાં લક્ષ્ય પ્રાપ્ત કરવાની નિષ્ઠા હોય, કાર્ય અને જવાબદારી પર સભાન હોય અને જેના લક્ષ્ય ખૂબ ઊંચા હોય તે એટલે કે યુવાન. તો આપણો આવનારો યુવા કોન્ક્લેવ સેમિનાર કે જેમાં આપણા મહાત્મા ગાંધી રિજિયનને જે મોટી જવાબદારી મળી છે તેમાં બધાની જવાબદારી અને તે સેમિનાર સંપૂર્ણતઃ સફળ મળે તેવી હાર્દિક શુભેચ્છા સાથે જય ઉમિયામાં, જય લક્ષ્મીનારાયણ. ખૂબ જ સુંદર વિષયથી આપણને મળ્યા છે અને આપણા ચોક્કસથી સફળતા પ્રાપ્ત થવાની છે. આપણા રિજિયન હેઠળ અહીંયા યુવા સંઘ આપણી સામે કેન્દ્રનો બહુ જ મોટો પ્રોગ્રામ લઈને આવી રહ્યો છે.